પ્રાઇવેટીકરણ એક ગુલામી જ છે અને એના માટે કદાચ બેસ્ટ ઉદાહરણ આપણે લઈ શકીએ કે શાળા, સ્કૂલ, શાળા, કોલેજ જે પણ પ્રાઇવેટ થઈ રહ્યું છે ને એ આવનારા સમયની અંદર એ કદાચ આપણું છોકરું ગુલામ જ બનશે અને ગુલામની નિશાની છે. અને તમને એવું નથી લાગતું કે પ્રાઇવેટીકરણની અંદર જે છોકરો અભ્યાસ કરતો હોય કે જે છોકરી અભ્યાસ કરતી હોય એ શું આપણા દેશના લોકોનું શોષણ નહીં કરે, શું વિકાસ કરશે કે વિનાશ કરશે? એના ઉપર તમે વિચાર કર્યો છો? જે પણ દેશના તમે એજ્યુકેશન ફ્રી છે એ દેશ તમે જોશો ને તો તમને ખબર પડશે કે એ દેશે જ વધારેમાં વધારે પ્રગતિ કરી છે. એટલે ફ્રી શિક્ષણ હોય ને જેટલું મહત્ત્વનું એટલું જ ભારત દેશ માટે ઉપયોગી છે, ગુજરાત માટે ઉપયોગી છે, ગામડા માટે ઉપયોગી છે, વિકાસ કરવા માટે. બાકી તમને શું લાગે છે તમે કોમેન્ટમાં કરી શકો છો. બાકી લાખો, 10,000, 50,000 કે જેવી તમે ફ્રી ભરતા હોય છોકરાની એ ફી ભરવી તમને પસંદ છે કે પછી ફ્રીમાં જ તમને સારું શિક્ષણ મળે અને સારા વિચાર મળે એ મહત્ત્વ છે? કે પછી દેશ માટે આપણું બાળક કંઈક ને કંઈક યોગદાન આપે, એ પછી શિક્ષણ હોય કે પછી સૈન્ય કે પોલીસની સેવા આપી કે કોઈ પણ જગ્યાએ આપણું જે બાળક છે એ સેવા આપીએ કે દેશને. તમારું શું કહેવું છે કોમેન્ટમાં મને કહી શકો.